કડી તાલુકાના વિડજ, કાસવા, ડરણ, કોલાદ, નાડોલિયા સહિતના અનેક ગામોથી પસાર થઈ નળ સરોવર સુધી પહોંચતી મુખ્ય પાણી નિકાલ કેનાલમાં એક ખાનગી કંપની દ્વારા પુરાણ કરી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ખેડૂતોના જણાવ્યા મુજબ આ કેનાલ વરસાદી પાણી અને ખેતીના ખેતરોમાંથી નીકળતા પાણીના નિકાલ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। તેમનો આક્ષેપ છે કે કંપની દ્વારા કેનાલમાં માટી અને અન્ય સામગ્રી નાખી તેનું પુરાણ કરવામાં આવી રહ્યું છે, જેને કારણે પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થઈ શકે છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર કંપનીના માલિક દીપકભાઈ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે જો કેનાલનું પુરાણ ચાલુ રહેશે તો ચોમાસા દરમિયાન ખેતરોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે, જેને કારણે પાકને ભારે નુકસાન પહોંચવાની શક્યતા છે। ગયા વર્ષે પણ કેનાલનું પુરાણ ન હોવા છતાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહ્યું હતું, જેને કારણે અનેક ખેડૂતોના પાક પાણીમાં ડૂબી ગયા હતા અને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું। હવે જો કેનાલનો માર્ગ સંકોચાશે અથવા બંધ થશે